ક્લિયર ખબર પડે. પહેલો એ હોય કે એક તો એમને સમજણ ના પડી હોય. નંબર 1, યા તો પછી એમને ધંધાની જરૂર ના હોય. બે કારણથી રસ ના હોય. કો તો સમજણ ના પડી હોય તો, કો તો ધંધાની જરૂર ના હોય તો, અને ત્રીજો બી એક કારણ હોય. તમે કહેતા હો તો કહું. ત્રીજો એક કારણ એવો છે કે મારો ઠેકોણ ના હોય, રગડ ભગડ હોય, મતલબ રમણ ભમણ શું કહેવાય, રમણ ભમણ હોય બધું, તો એ પાસે એમ કે ભાઈ મને રસ, કારણ કે હોમો વાળા તો હુલ્લીઓ જોવે ને ભાઈ, માણસનો ડ્રેસ કોડ જોઈએ, બધું સેન્સ જોઈએ, રાઈટ કે નહીં? ક્લિયર કે નહીં? રાઈટ છે. તો હવે સુનિલભાઈ જોડે બધું પ્લાનિંગ, ઓબ્જેક્શન હેન્ડલિંગ બધું થઈ ગયું છે. હો, હા રાઈટ છે. નહીં એ હું સમજી ગયો. કો તો સમજ્યા ના હોય. સમજ્યા ના હોય એનો મતલબ ભલે 4 જગ્યાએ જઈને આવ્યા હોય તો ગમે તે, પણ મૂળ કોઈ ને કોઈ રીઝન તો હોય છે. રાઈટ છે. તો બોલો સુનિલભાઈ, હવે તમે આવી ગયો, હવે તમારો સવાલ કરો. ના, તમારે સવાલ કરવાનો છે. તમારો ઓબ્જેક્શન તમારો છે. સાહેબ તમે પ્લાન બતાવ્યો, બહુ પ્લાન સારો છે, બરોબર, પણ આમાં કેવું છે કે કામ કરવાનો હાલ મને ઇન્ટરેસ્ટ નહીં. રાઈટ, કઈ વાંધો નહીં સર, કોઈ ચિંતા નહીં. રાઈટ છે. એવું જરૂરી પણ નથી કે બધા લોકો બધામાં ઇન્ટરેસ્ટ હોય. બધાને ડોક્ટર જ બની જાય તો પછી એકબીજાને હુયો જ મારે, બીજું શું ધંધો કરે? હેલો, હા કે ના? રાઈટ, બધા વકીલો થઈ જાય તો હોમાં જ કેસ લડે, પછી શું કરવાનું? રાઈટ છે. એની કોઈ ચિંતા નહીં સર. રાઈટ, હવે મારો સવાલ સર તમને એટલો છે કે રાઈટ છે કે કોઈ ચિંતા નહીં, રસ ના હોય એવું મને જરૂર નહીં કે ભાઈ તમારે રસ હોય, પણ ખાલી સાહેબ વાંધો નહીં, હું ખાલી એ જાણવા માંગુ છું કે કયા કારણથી રસ નથી. મતલબ મારી જાણકારી માટે હું જાણવા માંગુ છું. કોઈ ચિંતા નહીં કે તમારે નહીં કરવું તો એવો કોઈ વાંધો નહીં, પણ ખાલી મારે એ જાણવું છે કે શા માટે તમને રસ નથી. રસમાં કેવું એટલે પૈસાની જરૂર નથી. સાહેબ પૈસાની જરૂર તો કોને ના હોય, દરેકને પૈસાની જરૂર હોય, બરોબર, પણ સાથે સાથે હું બે ધંધા બે જગ્યાએ કામ કરું છું, બરોબર, એટલે એમાંથી સારી એવી ઇન્કમ થાય છે કે મતલબ કે જે નોકરી કરું છું એમાંથી મતલબ કે 20-25 આવે છે, અને સાઈડમાં થોડું દુકાનનું બી ચાલે છે, એટલે પછી થોડો સમયનો બી અભાવ રહે અને એમાંથી સારી વળતર મળી છે. આ પછી આમાં કેવું છે કે બધા એમ કે છે કે ફરવું પડે, રાતના બી જવું પડે ને, એટલા માટે, બીજું કઈ નહીં. યસ સર, હું તમારી વાત સાથે બિલકુલ એકદમ સહેમત છું. રાઈટ છે. બસ ખાલી તમારો એટલો રીઝન છે, કરવું છે, પણ તમારી જોડે બે ધંધા ઓલરેડી ચાલે છે, સારી એવી આવક છે, એટલા માટે તમને ઇન્ટરેસ્ટ ઓછો છે કે છે જ નહીં? ઓછો છે. ઓછો છે. ઓકે સાહેબ, મારી દ્રષ્ટિએ કદાચ આ બે ઇન્કમ થી કદાચ આમાં ઇન્કમ વધી જાય તો ઇન્ટરેસ્ટ આવી જાય ખરો? તો આવે સાહેબ, આવે ને? ઓકે સર, હું એવું નથી કહેતો કે પેલા ધંધા બંધ કરવાના છે, પાછો હસતા મોઢે બોલવાનું. હો, હા, આ તો કે મારો રસ નહીં. હા, કોઈ વાંધો નહીં, રસ નહીં, એવું નહીં બોલવાનું. રાઈટ કે નહીં? ઓકે, કઈ વાંધો નહીં સર, બે ધંધા ચાલે, ભગવાનની તમારા ઉપર બહુ સારી કૃપા છે, બે ધંધા ચાલે છે અને બહુ સારો ગ્રોથ છે. રાઈટ છે સર, પણ તમે મતલબ કે જે પ્રમાણે મને ખબર પડી કે તમે બહુ મહત્વાકાંક્ષી છો, કારણ કે બે ધંધા કરે એનો મતલબ તમારી ઈચ્છા શક્તિ બહુ સારી છે. રાઈટ છે. પરંતુ સર કદાચ તમને જાણીને બહુ ખુશી થશે કે આ ધંધાની અંદર સાહેબ જેટલા બી લોકો આવે છે શરૂઆતના સમયમાં, એ લોકોને દરેક વ્યક્તિને એવું જ લાગે છે, કારણ કે ઘણા બધા ડોક્ટરો છે અમારી સાથે, વકીલ બી છે, ઘણા બધા શિક્ષકો બી છે સાહેબ. દરેક વ્યક્તિને એક જ વસ્તુ લાગે છે કે ભાઈ મતલબ કે હું ના કરી શકું એટલા માટે ટાઈમના કારણે, થોડી આવક હોય એના કારણે, પરંતુ જ્યારે સર ઓરિજિનલ આ ધંધાની વેલ્યુ ખબર પડે એના પછી લગભગ કોઈ વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ ના હોય એવું હું નહીં માનતો. અને રહી વાત પૈસાની સર, તો આજે સર ધીરુભાઈ અંબાણીને તમે જાણો છો, રતન ટાટાને બી તમે જાણો છો. રાઈટ છે. ઇન્ટરેસ્ટ નહીં હોવાનું એક બીજું બી કારણ હોય. એક તો ટાઈમ નથી એટલા માટે, મતલબ કે ઇન્ટરેસ્ટ ના હોય કે ભાઈ સમય નથી એટલા માટે. તો તમારો સમયનો પ્રોબ્લેમના કારણે તમે ઇન્ટરેસ્ટેડ નથી કે મતલબ કે કોઈ બીજું કારણ છે? આમાં સાહેબ કેવું, સમય તો થોડો એડજસ્ટ કરી લઈએ, કેમ કે દરેક ધંધો કરવો હોય તો સમય થોડો ઘણો માગે, એ તો આપણે એડજસ્ટ કરીએ. અને તમે જે પ્લાન બતાવ્યો એની અંદર આપણા 80-90% આપણા ચોઈસનો સમય છે એ તો એડજસ્ટ કરી લઈએ, પણ મેં હમણાં વાત કરી કે જો ભૂતકાળ મેં કંપનીમાં કામ કર્યું હતું, બરોબર, તો એની અંદર મને જો એવો સપોર્ટ ના મળ્યો, અને એની અંદર શું છે કે 1-2 લીડરો થોડું ચીટિંગ કરી ગયા, એના કારણે થોડું મને હાલ ઇન્ટરેસ્ટ એટલે નહીં, ખાચું કહું તો એટલે. બાકી ડાયરેક્ટ સેલિંગ ની શું તાકાત છે એ બી મને થોડો આઈડિયા તો છે, બરોબર, અને અહીંયા સારો ગ્રોથ બી થઈ શકે, પણ અમુક લોકો એવા આવી ગયા ને એના કારણે
મતલબ કે પછી મતલબ કે આપણા કારણે બીજા લોકોનો બી વિશ્વાસ તૂટશે, એટલે આ ઇન્ટરેસ્ટ નહીં હાલતો, એ બિલકુલ ઈચ્છા જ નહીં. ઓકે સર, તમારી વાત સાથે મને બહુ જ ખુશી છે કે મતલબ તમે ઓરિજિનલ વાત કરી પહેલા તો, કે ભાઈ બીજો નહીં પણ તમે 2-3 કંપનીઓમાંથી ઓલરેડી કામ કરીને પીડિત છો, દેશી ભાષામાં કહીએ તો, રાઈટ? 100%. ઓકે, તો સર પહેલી તમને એક સિમ્પલ અને સાદી માહિતી આપું કે બીજી કઈ કંપની છે એ મને નહીં ખબર અને મારે જાણવું પણ નથી, પણ ખર સર હું ખાલી એટલો મતલબ કે હું આ સંસ્થા સાથે આટલા સમયથી કામ કરું, હું એક વસ્તુ ચોક્કસ કહી શકું કે આ ધંધાની અંદર સપોર્ટની વાત છે કે પછી બીજી કોઈ વાત છે કે અહીંયા છેતરી જવાની કે કંપની ઉઠી જવાની, એવું કોઈ તમારે કોઈ સ્પેસિફિક કારણ હોય તો એ કહો, તો હું એ પ્રમાણે તમારી મતલબ એનો જવાબ આપું, રાઈટ છે? મતલબ કે એક્ઝેક્ટલી તમને પ્રોબ્લેમ શું થયું, મતલબ એ વસ્તુ એ પ્રોબ્લેમ સાહેબ કેવું છે કે કોઈ પણ વ્યક્તિ 2 પૈસા કમાવા માટે આવતો હોય, બરોબર, Okay. પણ એની ઉમ્મીદ પ્રમાણે મતલબ કે સામે સપોર્ટ ના મળે તો બી થાય, અને નવો વ્યક્તિ હોય એટલે સ્વાભાવિક છે એને ડાયરેક્ટ સેલ નું બધું નોલેજ ના હોય, ઓકે, અને એ બીજા વ્યક્તિ ઉપર આધારિત હોય છે. Okay. શરૂઆતના સમયે, Right, બરોબર? right. શરૂઆતમાં બીજા ઉપર આધારિત હોય એટલે સામેલો વ્યક્તિ હવે કેવો છે, હું તમને ઓળખું પણ તમે આગળ તમારા આગળ કયો વ્યક્તિ છે હું ના ઓળખું, એટલે પછી મતલબ કે કન્ફ્યુઝન થયું હતું મારે એના માટે, બીજું કઈ નહીં. ઓકે સર, મતલબ પૈસાની લેવડ દેવડમાં થોડી તકલીફ થઈ હતી. ઓકે, કોઈ ચિંતા નહીં સર, બહુ સરસ. હવે જો સર પહેલી તો હવે હું પોઈન્ટ ટુ પોઈન્ટ 3-4 મિનિટમાં આપણે વાત લગભગ ક્લોઝ થઈ જશે, એટલે એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ સાંભળજો. સૌથી પહેલી વાત તો સુનિલભાઈ એવું છે કે કંપનીની વાત, તો પહેલા હું તમને કંપનીની ક્લેરિટી આપી દઉં. જુઓ, દરેક વ્યક્તિ કોઈ બી કંપનીમાં કામ કરે એટલે એને ડર હોય, પણ સર આપણી કંપની છે, રાઈટ છે? તમે આ જોઈ લો, સોરી, આ જોઈ લો તમે ડાયરેક્ટ, રાઈટ છે? અત્યારે ભારતમાં ટોપ 10 ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં પહેલો નંબર છે સાહેબ. એ તો છે સાહેબ, ગૂગલ Right. મેં બી જોયું હતું. ઓકે, પહેલો નંબર કંપની છે, તો સર પહેલી વાત તો એ છે કે પહેલો નંબરમાં જવા માટે ક્યારે જાય કોઈ બી, કે જ્યારે એની કંપનીનો સિસ્ટમ એકદમ રાઈટ હોય, રાઈટ છે? એના લીડર સારા હોય, રાઈટ છે? હા, ખરાબ લોકો તો દુનિયાના દરેક ધંધામાં મળે સાહેબ, કયા ધંધામાં નથી તમે એમ કહો? ખરાબ લોકો દુનિયાના દરેક ધંધામાં જોવા મળે, રાઈટ છે? એ તો આપણે એ હાથમાં નથી. હા, પણ હું તમને એટલો ચોક્કસ કહી શકું કે જે કંપનીની સિસ્ટમ છે, કંપનીનો પોતાનો એજ્યુકેશન સિસ્ટમ છે, રાઈટ છે? જેના કારણે આપણે ડાયરેક્ટલી કનેક્ટેડ થઈ શકીએ અને બહુ સારો ગ્રોથ કરી શકીએ. બીજા નંબરની વાત કે આમાં પૈસાની લેવડ દેવડમાં કોઈ કરવાનું આવતું નથી, કારણ કે આ હાથે પૈસા, આ હાથે માલ મળે છે. બીજું કે દરેક મોટી સિટી છે ત્યાં આગળ આપણી પીયુસી સેન્ટર છે, તમે કોઈ બી જગ્યાથી પૈસા હાથમાં કોઈને હાલવાની જરૂર નથી, રૂબરૂમાં જ જઈને ત્યાંથી પૈસા હાલીને માલ લઈ લેવાનો, એટલે આપણે કોઈ જોખમ છે નહીં, રાઈટ કે નહીં? કંપનીનો બહુ સારો સિસ્ટમ છે. બીજું, કંપનીની મીટિંગ દરેક જગ્યા, મોટા ભાગની સિટીની અંદર કંપનીનો પ્રોગ્રામ થાય છે. આપણને ઓછો આવે વધારે આવે, યા આપણે સારા લીડરનો સપોર્ટ જોઈએ તો બસ ખાલી આપણે જોડે જવાનું, રાઈટ છે? પ્રોગ્રામ ઓલરેડી આયોજન કરે, આપણે ખાલી જોડે જઈને બેસીને એનો લાભ લેવાનું છે. મતલબ એની ઓથોરિટી આપણી જોડે હોય કે આપણે ડાયરેક્ટ બી પેમેન્ટ પીયુસી માં જમા કરાવવું કરે. હા, બિલકુલ કરાવી શકીએ, કોઈ જ પ્રોબ્લેમ નથી, કારણ કે અને અહીંયા પૈસાની લેવડ દેવડ છે જ નહીં. કંપની સાથે કેવું છે, દર અઠવાડિયે આપણને ચેક મળી જાય, આપણે કોઈને પૈસા હાલવાના નથી. ભાઈ જે બી વ્યક્તિ છે તો એનો ડાયરેક્ટ પીયુસી સેન્ટર છે, ત્યાં જઈને ઓલરેડી ત્યાં આઈડી આપણો રજીસ્ટર થાય, આપણા સામે આ મેસેજ બી તરત ઇમિડિયેટલી મળે, એટલે કોઈ ફ્રોડ થવાનો કોઈ ચાન્સીસ છે નહીં. અને રાઈટ, અમે એવી કંપની સાથે કામ કરીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે અમારો પોતાનો બી એજ્યુકેશન સિસ્ટમ છે, જેની અંદર 3 મહિનાનો એજ્યુકેશન સિસ્ટમ છે. જુઓ સાહેબ, આ એની ફાઇલ છે, આ એની ફાઇલ છે, જેની અંદર તમે જોઈ શકો છો આટલા લોકો આ એજ્યુકેશન લઈ રહ્યા છે. હવે કોઈ બી વ્યક્તિ અમારો પહેલી પ્રાયોરિટી એ છે કે દરેક વ્યક્તિ આ ધંધામાં આવે એટલે ધંધાને શીખે, ધંધાને સમજે. કારણ કે ઘણા બધા ટીમ અથવા કંપનીમાં એવો સિસ્ટમ હોય છે જનરલી કે ભાઈ ખાલી જોઈનિંગ કરવા માટે ખાલી પૈસા લઈ લે, પછી કોઈ લેવા દેવા હોતા નથી. પરંતુ આપણો સિસ્ટમ કેવું છે કે એક દાડાનો નથી સર, આપણે રેગ્યુલર કામ કરવાનું છે, સાથે મળીને કામ કરવાનું છે. આજે તમે નોલેજ લેશો તો એમાં મને ફાયદો જ છે ને, તો હું તમને સાચું જ માર્ગદર્શન કરી, મને ખોટો કરવાથી મારો નુકસાન જ છે ને, એમાંથી મને શું ફાયદો છે, રાઈટ કે નહીં? તો એ પ્રમાણે એવું કશું એવું ટેન્શન છે નહીં, રાઈટ છે? તમારે મને પણ પૈસા હાલવાના નથી, આપણે જોડે જઈશું પીયુસી માંથી ડાયરેક્ટ ઓકે કરી અને એ આપણે ડાયરેક્ટ ત્યાંથી જ માલ લઈશું, આપણી પસંદગીનો માલ મળે છે, જે બી ઘરમાં જઈએ. પ્લાન બતાવ્યો એટલે બધો આઈડિયા આવી ગયો, રાઈટ, થોડું કામ કર્યું, પણ આ ડરના કારણે થોડું તકલીફ. ના ના, કોઈ ચિંતા નહીં, બિલકુલ કોઈ ચિંતા નહીં. બીજું કે આપણી ટીમની અંદર ઓલરેડી રાજુભાઈ છે, રાઈટ છે, જે રાજસ્થાનના વતની છે અને એમને 0 થી શરૂઆત કરી, આ રીતે કામ કરતા કરતા અત્યારે ઓલરેડી આ લેવલે છે. અને અમે તો બહુ ખુશ છીએ કે ભાઈ અમે એમના ડાયરેક્ટ માર્ગદર્શનથી કામ કરીએ છીએ, જેના કારણે આ બધું અમારું પરિણામ છે. એના નાના મોટા ચેક બને છે અત્યારે, જે બી બને છે, પણ અમે ખુશ છીએ કારણ કે રાઈટ સિસ્ટમથી પ્રોસેસ
કનેક્ટ છીએ એટલા માટે, બરોબર. રાઈટ? એટલે બિંદાસ, એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, રાઈટ છે? અહીંયા તમારે કોઈ એવું ટેન્શન લેવાની જરૂર નથી. તમે ટાઈમ આપશો તો અહીંયા તમને બધું શીખવાડવામાં આવે. તમે 0 થી માંડીને હીરો થવું હોય તો એ તમારા જ હાથમાં છે. ના સર, ટાઈમ બી એડજસ્ટ કરીએ, પૈસાનો બી મારો કોઈ પ્રોબ્લેમ નહીં, બરોબર, પૈસા બી આપી દે, પણ સવાલ છે વિશ્વાસનો કે આજે હું તમારા ભરોસે આવું અને પછી મતલબ કે તમે જ સપોર્ટ ના કરો તો મારે ક્યાં જવું, બસ એ જ પ્રોબ્લેમ. બિલકુલ બિલકુલ રાઈટ છે, તમારી વાત સાથે હું બી સહેમત છું, રાઈટ છે? પણ આપણે ઉદાહરણ એના માટે એક રાજુભાઈનું લઈ શકીએ છીએ. રાજુભાઈ પોતે આ ધંધામાં આવ્યા, એ રાજસ્થાન એમને કોઈ ઓળખતા નથી, તેમ છતાં એમને એટલો સારો સપોર્ટ મળે કે અહીંયા આજે એનટીસી રેન્ક ઉપર છે, રાઈટ છે? તો એવું તો કોઈ પ્રોબ્લેમ જ નથી કે મતલબ કે એવું આપણા માટે તો કોઈ નહીં, કારણ કે એ જો આટલે પહોંચતા હોય તો પછી આપણો તો કોઈ સવાલ જ પેદા થતો નથી, રાઈટ છે? તો સર ટ્રિપલ આઈડીમાં ઇન્ટરેસ્ટેડ છો કે 7 આઈડીમાં? સાહેબ જો ધંધો કરું છું એટલે આજે તમે જે વાત કરી એમાં તો હાલ તો 3 આઈડી થી કામ કરીએ. ભાઈ પૈસાનો પ્રોબ્લેમ ના હોય તો પછી ટ્રિપલ કો તો 7 જ કરવી પડે ને યાર, રાઈટ કે નહીં? ક્લિયર? ઓકે. કારણ કે અત્યારે 3 આઈડી થી શરૂઆત કરીએ પછી જોઈએ, બરોબર, પણ હાલ 3 આઈડી થી શરૂઆત કરીએ 30,000 રૂપિયાથી. ઓકે, કોઈ વાંધો નહીં, તમે બેસ્ટ શરૂઆત કરો. અને સૌથી અગત્યનું કે નોલેજ તમે પહેલા દાડેથી ચાલુ કરો. જો આ અમારો ના સાહેબ, શીખવાનો મને પહેલા દિવસથી ઇન્ટરેસ્ટ હશે. તમે એમાં રાઈટ છે, તો અમારું તમે ઢીલા ના પડતા, હું શીખવા માટે બહુ interest. ઓકે સર, અમે ઓલરેડી ખુશ છીએ કે તમારા જેવા લોકો અમારી સાથે આવે ને એટલે અમે શીખવા વાળા લોકોને અમે શોધીએ છીએ, કેમ કે શીખવા વાળો વ્યક્તિ જ કંઈક ઇતિહાસ બનાવે. 100%. રાઈટ, તો સાથે મળીને આગળ વધીએ. કોઈ ચિંતા નહીં સર. કઈ વાંધો નહીં, તમારો નંબર આપી દો, હું ગૂગલ પે કરી દઈશ. હા, લો 9909653556.